આગળ વાત કરીશું અમરેલીની લાઠી શહેરમાં ડિમોલિશનને લઈને વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ। તો પ્રાંત અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। લાઠી શહેરમાં ડિમોલિશન સામે વેપારીઓ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। સરકારી દબાણ મામલે વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવે તેવો નિર્ણય કરાયો। ટ્રાફિકને અડચણ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો કાર્યવાહી થશે। રજનીકાંત રાજ્યગુરુ છે એ અરજદારશ્રી તરફથી જે વારંવાર અરજીઓ કરવામાં આવતી હતી અને ચીફ ઓફિસર શ્રી રૂબરૂ રજૂઆત કરવામાં આવતી હતી, એના અનુસંધાને છેલ્લા 8-1 મહિનાથી એમની રજૂઆતના અનુસંધાને ચીફ ઓફિસર શ્રી દ્વારા આ જે કાર્યવાહી છે એ સર્વે કરી અને હાથ ધરવામાં આવેલો હતો। સર્વેના અનુસંધાને જેટલા દબાણો હતા એ દબાણદાર તમને નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। ચીફ ઓફિસરની જે કાર્યવાહી છે એના અનુસંધાને ગ્રામજનોમાં એક બાબત છે એ જણાવી છે કે જે મોટા દબાણો છે એ દબાણો પોતા સ્વેચ્છાએ દૂર કરવા એ લોકો તૈયાર છે। એટલે સ્વેચ્છાએ એ લોકો એમની કક્ષાએથી કરવા તૈયાર છે, જેથી નગરપાલિકા દ્વારા એ જે કામગીરી છે એને અત્યારે હળવી કરવામાં આવેલી છે અને વેપારી એસોસિએશન તરફથી પણ એ બાબતે બાંહેધરી આપવામાં આવેલી છે, જેના અનુસંધાને આગળની કાર્યવાહી છે એ ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે। હાલ પૂરતો એ નિર્ણય લેવામાં આવેલો છે કે જે કાર્યવાહી કરવામાં આવનાર છે એ કાર્યવાહીમાં મોટા દબાણો સ્વેચ્છાએ દૂર થઈ જાય છે, પછી કોઈ પ્રશ્ન